આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. આને તારી સાથે લઈ જા. ગોકુળ જોવા આવી છે ને? રાધા, તને ગોકુળ બતાવું. જો રાધા, આ અમારી યમુનાજી છે. યમુનાજી તો અમારા ગામમાં પણ વહે છે. એ અમારી પણ છે. એમ? રાધે, તમે અચાનક આવીને મને ચોંકાવી દીધો. હજી ધરતી પર આપણા મિલનનો સમય તો નહોતો આવ્યો. જાણું છું પ્રભુ, પણ શું કરું? એ દિવસે આપે મોરલી વગાડીને જે મને બોલાવી હતી, તો પછી બરસાણેમાં રહેવું મારા વશમાં નહોતું. પિતાના મનમાં એક સંકલ્પ કરાવી ગોકુળ આવવાનું બહાનું બનાવી લીધું. અને સાચી વાત તો એ છે કે આપનો વિરહ મારાથી સહન નથી થતો. રાધે, તમારે આ વિરહ તો સહેવો જ પડશે. હમણાં તો વિરહ થોડા સમયનો જ છે, પરંતુ ભવિષ્યમાં તો તમારે બહુ જ લાંબા વિરહની પીડા સહેવાની છે. જાણું છું. શ્રી દામાએ જે મને
આ ધરતી પર 100 વર્ષનો વિરહનો શ્રાપ દીધો છે. મારે એને પણ તો ભોગવવો રહ્યો. હા, એક ભક્તનો દીધેલો શ્રાપ હું પણ નથી ટાળી શકતો. તો પણ કંઈ નહીં રાધે, આમ તો ગોલોકમાં આપણું નિત્ય મિલન છે જ, પરંતુ ધરતી પર ધરતીની પરંપરાને અનુસાર જ આપણે લીલા કરવી જોઈએ. આપણું હસવું, રડવું, સુખ દુઃખ અથવા માનવી વિવશતાનો આભાસ સર્વ કંઈ ધરતી પર રહેવાવાળા લોકોની પરંપરાને અનુસાર જ હોવું જોઈએ. જેવી આજ્ઞા પ્રભુ. જુઓ, ભક્તરાજ નારદ તમારા બાળરૂપની વંદના કરવા આવ્યા છે. હે માતા, આ ધરતી પર એક સાથે આપ બંનેના આ દર્શન પહેલી વાર થયા છે. આ બાળરૂપની યુગલ છબીના દિવ્ય દર્શનનો લોભ મને વિવશ કરી અહીં સુધી ખેંચી લાવ્યો છે. મારા પ્રણામ સ્વીકાર કરો માતા. હે માતા, દેવરાજ ઇન્દ્ર સાથે સ્વર્ગના કેટલાય દેવતા, ગંધર્વ, કિન્નર આદિ આપની આરતી કરવા આવ્યા છે. અને ત્યાં શિવલોકમાં ભગવાન શિવ પણ આ છબી જોઈને આનંદિત થયા છે. અને બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી આ યુગલ છબીની સ્તુતિ કરે છે. આદ્યા શક્તિ સ્વરૂપાયા પરમાહ્લાદકારિણી સમાશ્લિષ્ટં ઉભો રૂપમ રાધા કૃષ્ણં નમામ્યહં. हे भक्त वृंदों के प्राण प्यारे, नमामि राधे नमामि कृष्णं. हे भक्त विंदो के प्राण प्यारे, नमामि राधे नमामि कृष्णं. तुम ही हो माता पिता हमारे, तुम ही हो माता पिता हमारे. नमामि राधे नमामि कृष्णं. हे भक्त वृंदो के प्राण प्यारे, नमामि राधे नमामि कृष्णं. आदिशक्ति श्री राधे रानी, जय जग जननी जय कल्याणी. युगल मूर्ति श्री राधे कृष्ण, दर्शन करत मिटे नहीं तृष्णा. दर्शन करत मिटे नहीं तृष्णा. दोनों
कितने सपन संजोते, योगी जब तप कर युग खोते, तब जाकर इस युगल मूर्ति के बाल रूप में दर्शन होते, बाल रूप में दर्शन होते। इस सृष्टि सारी यही पुकारे, इस सृष्टि सारी यही पुकारे। नमामि राधे नमामि कृष्णं, भक्त वृंदों के प्राण प्यारे। नमामि राधे नमामि कृष्णं, तुम ही हो माता पिता हमारे, तुम ही हो माता पिता हमारे। नमामि राधे नमामि कृष्णं, हे भक्त वृंदों के प्राण प्यारे। नमामि राधे नमामि कृष्णं। राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण, राधे कृष्ण राधे कृष्ण राधे राधे कृष्ण कृष्ण, राधे कृष्ण राधे राधे कृष्ण हरे हरे। ફળ, તાજા મીઠા ફળ. અરે તું લેશે બેટા ફળ? નહીં માજી. તાજા મીઠા છે, ફળ લઈ લો ફળ. તાજા મીઠા ફળ, ફળ લઈ લો ફળ. તાજા મીઠા ફળ, ફળ લ્યો ફળ. ફળ લઈ લો ભાઈ, ફળ લઈ લો, બહુ મીઠા છે. નથી જોઈતા, થોડાક લઈ લો, બહુ મીઠા છે. નથી જોઈતા માં. તું લઈ લે દીકરી. ના માજી. ઠીક છે. ફળ લઈ લો ફળ. અહીંયા બાળકો ફળ લેશો? નથી જોઈતા માં. બહુ જ મીઠા ફળ છે. એકવાર કહ્યું ને માં, નથી જોઈતા. ઓછા દામમાં દઈશ. એકવાર કહ્યું ને માં, ફળ નથી જોઈતા. અમને રમવા દો, હેરાન ના કરો. પ્રભુ, ફળ લઈ લો ફળ. ફળ લઈ લો ભાઈ. ઓ ભાઈ, ફળ લઈ લો. નહીં માં, નથી જોઈતા. બહુ મીઠા છે. નહીં માં. સવારથી બોણી નથી થઈ બેટા, ઓછા દામમાં દઈ દઈશ. થોડાક લઈ લે ને. નહીં માં, નથી જોઈતા ફળ. ઠીક છે, જેવી તારી ઈચ્છા. ફળ લઈ લો ફળ. તાજા મીઠા ફળ. ફળ લઈ લો ફળ. ફળ લઈ લો ફળ. ફળ લઈ લો ફળ.
હે પ્રભુ, આખું ગામ ફરી આવી, બોણી પણ નથી થઈ. આજે ભૂખી રાખશો પ્રભુ. ભલે જેવી આપની ઈચ્છા. આ ફળ મીઠા છે. હા, બહુ મીઠા છે. લેશે? હા, કેટલા? તમે કેટલા આપશો? જેટલા ફળોનું મૂલ્ય દઈશ એટલા ફળ દઈ દઈશ. મૂલ્ય? મૂલ્ય શું હોય? મૂલ્ય નથી ખબર? ના. કેટલો ભોળો છે. લાલા, કોઈ પાસેથી કોઈ વસ્તુ લઈએ એના બદલામાં કંઈક દેવું પડે છે. એને જ મૂલ્ય કહેવાય. જેમ કે ધન. ધન? ધન કેવી વસ્તુ હોય છે? આ નામની વસ્તુ તો મારી પાસે છે જ નહીં. તને નથી ખબર? જા, મૈયા પાસેથી લઈ આવ. મૈયા તો નદીમાં સ્નાન કરવા ગઈ છે. ઘરમાં થોડું ધાન્ય છે હા, ઘણું બધું છે. તો જા, થોડું ધાન્ય લઈ આવ. એ જ મૂલ્ય હશે. ફળવાળી, તું કેવી છે? મારી મૈયા મને કેટલીય વસ્તુ આપે છે પણ કોઈ મૂલ્ય નથી લેતી. ગોવાળણો આટલું માખણ આપે છે પણ કોઈ મૂલ્ય નથી લેતી. હા, કેવળ એટલું જ કહે છે કે અમારા ખોળામાં બેસીને અમને પણ મૈયા કહી દે. તારા ખોળામાં બેસીને તને પણ મૈયા કહી દઉં તો ફળ દઈ દઈશ. તું કેટલો ભોળો છે. જો હું ઈચ્છું તો એ મારા ભાગ્યમાં નથી કે તારા જેવો મનમોહન મારા ખોળામાં બેસીને મને માં કહે. કેમ? કેમ કે હું ચાંડાલ જાતિની છું. એક ચાંડાલીની તારા જેવા ઉચ્ચ વર્ગના બાળકને પોતાના ખોળામાં કેવી રીતે બેસાડી શકે? આમ. અરે અરે, આ શું કરે છે લાલા? કોઈએ જોઈ લીધું તો અનર્થ થઈ જશે. કેમ થઈ જશે? ચાંડાલીની શું મનુષ્ય નથી? હા, ઊંચી જાતિ નીચી જાતિનો ભેદ મને નથી ખબર. મારા તો સર્વ સખા પણ નીચી જાતિના છે. તું પણ તો મારી મૈયા જેવી લાગે છે. તું તો મને કોઈ જાદુગર લાગે છે લાલા. તારા આલિંગનથી તો મને એમ લાગ્યું કે જાણે મારા આત્માના ઊંડાણમાં એક પ્રકાશ ફેલાઈ ગયો. અરે, એથી અધિક મૂલ્ય મને આ જીવનમાં કોણ દેશે? લઈ લે લાલા, કેટલા ફળ જોઈએ છે? મને તો બધા જોઈએ છે. બધા? ભલે. તું ચિંતા નહીં કર માં, હું તને ઘણું બધું ધાન્ય પણ લાવીને દઉં છું. હવે ધાન્યની આવશ્યકતા નથી લાલા. તે જે દઈ દીધું એ જ બહુ છે, બહુ છે.
કેટલું ધાન્ય લઈ આવ્યો છું તારા માટે. લે. વાહ, કેટલું ધાન્ય લઈ આવ્યો છે. ભરીને લાવ્યો તો માં. રસ્તામાં બધું વેરાઈ ગયું. કેવળ આટલું જ બચ્યું છે. મારા માટે તો આટલું જ બહુ છે. મારી ટોપલી તો આટલાથી જ ભરાઈ જશે. લાવ. લાલા, આજે તો બહુ સારો સોદો થઈ ગયો. બહુ સારો સોદો થઈ ગયો છે. બહુ સારો સોદો થઈ ગયો. બહુ સારો સોદો થઈ ગયો. બહુ સારો સોદો થઈ ગયો. લે, તારા ફળ લઈ લે. લે, બહુ સારો સોદો થઈ ગયો. બહુ સારો સોદો થઈ ગયો. બહુ સરસ સોદો થઈ ગયો. બહુ સરસ સોદો થઈ ગયો. આજે તો બહુ સરસ સોદો થઈ ગયો. 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 सब कुछ देके परीक्षा लेता के कौन सी ओर चले संसारी। ऐसे मोह के जाल बिछाए कि फंस कर रह जाए बुद्धि बिचारी। सोच समझ कर सौदा की जो ये नंद का लाल बड़ा व्यापारी। सोच समझ कर सौदा की जो ये नंद का लाल बड़ा व्यापारी। એની ફરિયાદ કરીને શું પામી લીધું આપણે? પામ્યા તો કઈ નહીં, કશું ખોઈ દીધું છે. આ બધા કરતું તારા છે કલાવતી. ન તો અમને યશોદાજી પાસે જવા માટે ઉશ્કેરત, ન તો અમે ફરિયાદ કરત, ના આટલો મોટો કાંડ થાત. આવા માખણ જેવા કોમળ દેહ પર લાકડીથી માર્યું હશે એ વિચારીને મારું તો હૈયું કાપવા માંડે છે. એ જ પાપનું તો ફળ છે કે હવે આપણે એના દર્શનથી વંચિત થઈ ગયા છીએ. હવે આપણી પાસે ક્યારેય નહીં આવે. જોયું, એક તારે કારણે અમે બધા જ એના દર્શનથી વંચિત થઈ ગયા. ઉપરથી તું એમ કહે છે કે તું એને પ્રેમ કરે છે. તું કંઈ પણ કે વસુંધરા, હું ફરી એ જ કહીશ કે હું તમારા બધાથી અધિક પ્રેમ કરું છું એ નટખટને. પરંતુ મારી ચાલ અલગ છે. અરે મૂર્ખો, ભિખારીની જે માંગવાથી જે પ્રેમ મળે છે એ જ પ્રકારનો હોય છે જેમ કોઈ દયા કરીને રોટલીનો ટુકડો એક ભૂખ્યાની તરફ ફેંકી દે. જો બરાબરનો પ્રેમ પામવો હોય તો એને સતાવો, એને ઉશ્કેરો, થોડા માનમાં રહો, પછી જુઓ પ્રેમનો આનંદ. પ્રેમની કળા પણ યુદ્ધની કળા જેવી જ હોય છે, જેમાં પ્રતિદ્વંદી પર આક્રમણ કરવું આવશ્યક હોય છે. ઘણા દાવપેચ હોય છે આ પ્રેમ યુદ્ધમાં પણ. એટલે જ કહું છું હું, એ આવશે, અવશ્ય આવશે.
શું કામ આવે? આપણે આક્રમણ તો કર્યું જ છે એના પર, એનો બદલો લેવા. મને પૂર્ણ વિશ્વાસ છે મારી ચાલ પર. પછી એણે એમ પણ કહ્યું કે યુદ્ધ પછી જે સંધિ થાય છે એ પાક્કી હોય છે, કેમ કે બંનેને એકબીજાની તાકાતનો પૂર્ણ અનુભવ થયો હોય છે. આનો અર્થ એમ છે કે તેઓ સંધિ કરવા તૈયાર છે. એમની વાતોથી તો એમ જ લાગતું હતું કે આપણા સેનાપતિને મળ્યા વિના એમને ચેન જ નથી પડતું. ને આપણને પણ ઘણા વખતથી માખણ ખાવા નથી મળ્યું. તો કનૈયા, આપણે સંધિ કરી લેવી જોઈએ. બહુ જ સારી વાત છે. ઘણા દિવસોથી અમને પણ ખાવા નથી મળ્યું. આપણી સેનાનું મનોબળ તૂટતું દેખાઈ રહ્યું છે. અર્થાત અરે, માખણના લોભમાં તમે બધા લોકો એ ભૂલી ગયા કે એમણે એ વાતનું વચન નથી દીધું કે તેઓ ફરી ક્યારેય આપણી ફરિયાદ નહીં કરે. બોલ મનસુખ, બોલ. એમાંથી કોઈ એકે પણ કહ્યું કે એ ફરી આપણી ફરિયાદ નહીં કરે? અને જે પહેલા ફરિયાદ કરી હતી એના માટે ક્ષમા માંગવાનો નિશ્ચય કર્યો એમણે? ના, એવી તો કોઈ વાત નથી થઈ. તો એનો અર્થ એ છે કે હજી સમજૂતીનો યોગ્ય સમય નથી આવ્યો. જો તેઓ એમ સમજતા હોય કે હજી એમનું પલડું ભારી છે અને તેઓ પોતાની સર્વ શરતો આપણી પાસે મનાવી લેશે, તો આપણે ત્યાં સુધી આપણા યુદ્ધને ન રોકવું જોઈએ જ્યાં સુધી આપણું પલડું ભારી ન થઈ જાય અને આપણે એમની ક્ષમા માંગવા માટે વિવશ ન કરી દઈએ. તો એનો અર્થ આ યુદ્ધ બહુ લાંબુ ચાલશે. ના, હવે આવું નહીં થાય. મને હવે એક એવી ચાલ સૂજી છે કે આપણા એક જ હુમલામાં તેઓ પોતાના સર્વ દાવપેચ ભૂલીને આપણા શરણમાં આવી જશે. કેમ કે પ્રેમની એક જ રીત છે, સંપૂર્ણ સમર્પણ. પરંતુ એ યોજના છે શું સેનાપતિજી? જુઓ, હમણાં તો અધિક માસ ચાલે છે, એટલે એ સર્વ ગોવાણનો કાત્યાયની માનું વ્રત રાખે છે અને વનમાં પેલા પીપળાના વૃક્ષની નીચે માતાના મંદિરમાં પૂજા કરવા જાય છે. કાલે સવારે ત્યાં જ ચાલો અને જેમ હું કહું તેમ કરજો. અલી, આ તો કાનાની મોરીનો ધ્વનિ લાગે છે.
એનો જ ધ્વનિ આટલો મનમોહક હોય છે. હું કહેતી હતી ને એ અવશ્ય આવશે. જુઓ એ સ્વયં જ આવી ગયો. હા, પરંતુ એ છે ક્યાં? ક્યાંક નજીકમાં જ બેઠો હશે નટખટ. ચાલો એને બહાર જઈને શોધીએ. હા, ચાલો જઈએ. હા? અરે આપણા વસ્ત્ર ક્યાં છે? હા? ત્યાં જુઓ, એના નાના નાના ચરણ દેખાઈ રહ્યા છે. હા, એ જ છે, એ જ છે. કાના, એ કાના. અરે એ કૃષ્ણ, અરે હવે શું કામ છુપાય છે? અમે તારા ચરણ જોઈ લીધા છે. તું અહીં શું કરે છે રે? હું મારી મોરલી વગાડું છું. પરંતુ તમે લોકો અહીં શું કરો છો? અમે સ્નાન કરીએ છીએ. સારી વાત છે, કરો. કનૈયા, અમે નદીમાંથી બહાર આવવા માંગીએ છીએ, તો આવી જાઓ. પરંતુ અમારી પાસે વસ્ત્ર નથી. તો તમે વસ્ત્રહીન થઈને નાવ છો? હા. છી 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 છી, તમને ખબર નથી? નદીમાં વસ્ત્રહીન થઈને નાવવું પાપ છે. એનાથી દેવીનો અનાદર થાય છે. ભૂલ થઈ ગઈ. પણ હવે અમારી સહાયતા કર. અમારા વસ્ત્ર કોઈ લઈ ગયું છે. જરા ઝાડ પરથી નીચે ઉતરીને જોતો અમારા વસ્ત્ર કોણ લઈ ગયું છે. હું કેમ જઈને જોઉં? મને તો મોરલી વગાડવામાં આનંદ આવે છે. તમે જ સ્વયં જઈને જુઓ. પરંતુ આવી અવસ્થામાં અમે જળની બહાર કેવી રીતે નીકળીએ? જે રીતે તમે જળની અંદર ગયા હતા. એ સમય તો અહીં કોઈ નહોતું. કોઈ નહોતું? કેમ જૂઠું બોલો છો? સાચું કહું છું, કોઈ નહોતું. અરે ભગવાનજી તો હતા. ભગવાનજી? હા, ભગવાનજી. સાંભળ્યું નથી? ભગવાનજી સર્વ જગ્યાએ હોય છે. ભગવાનજીની સામે નિર્વસ્ત્ર કેમ થઈ ગયા? લજ્જા ન આવી? ભૂલ થઈ ગઈ લાલા. હવે અમે આવું નહીં કરીએ. હવે અમને વધુ ન સતાવ. અમારું શરીર ઠંડીને કારણે કાપી રહ્યું છે. અમારું આટલું કામ તો કરી દે. અમારા વસ્ત્ર શોધીને લઈ આવ. અમે તને હાથ જોડીએ છીએ. સારી વાત છે. હું તમારું આ કામ કરી દઉં છું. પરંતુ મારી એક શરત છે. શરત? અરે ત્યાં જુઓ. આપણા વસ્ત્ર એ ઝાડ પર છે. તો અમારા વસ્ત્ર તારી પાસે છે. હા, અહીં મારી પાસે છે. ધૂર, તો તું જ અમારા કપડાં ચોરીને ઉપર લઈ ગયો હતો. મેં ચોર્યા નથી. એ વસ્ત્ર ધરતી પર પડ્યા હતા. મને થયું કોઈ ચોરી જશે, એટલે વસ્ત્ર સંભાળીને ઝાડ પર મૂકી દીધા. તમે કહો છો કે તમારા છે તો તમને દઈ દઉં છું. પરંતુ મારી એક શરત છે. અમારી કોઈ શરત નથી સાંભળવી. નિર્લજ્જ, બેશરમ. પહેલા માખણ ચોરતો હતો, હવે વસ્ત્ર પણ ચોરવા લાગ્યો. દઈ દે મારા વસ્ત્ર પાછા, નહીં તો યશોદા મૈયાને કહીને એવો માર મરાવશું કે જીવનભર યાદ રહેશે. એમ વાત છે તો જાઓ, કરી દો ફરિયાદ. અરે મનસુખ, તું તો કહેતો હતો કે આ બિચારીઓ સમજૂતી કરવા માંગે છે. જુએ છે ને એમની અક્કડ. હા, જોઈ રહ્યો છું. એમ વાત છે. સર્વદૂત એકઠા થઈને આવ્યા છે. યાદ રાખજો, બધા ગામવાળાઓ પાસે તમને માર ખવડાવીશું. જુઓ, અમે તમારી સાથે સંધિ કરવા આવ્યા હતા, પરંતુ એમ લાગે છે કે આ યુદ્ધ હજી ચાલતું રહેશે. સારી વાત છે. કૃષ્ણ, આ તો શું ગામવાળાઓ પાસે જશે? આપણે એમના વસ્ત્ર લઈને એમના પતિઓને દેખાડી દઈએ, જેથી તેઓ પણ જાણી લે કે એમની પત્નીઓ ખુલ્લા વનમાં નિર્વસ્ત્ર થઈને કેવી ફરે છે. કૃષ્ણ, મને દઈ દે એમના વસ્ત્ર, અને તું પણ નીચે આવી જા. જોયું જશે.
અરે આ તો સાચે આ લઈ તો જઈ સાચે રહ્યો લઈ છે. જાય છે. અરે અરે મારા વસ્ત્રો. રોકો એને. અરે કોઈ રોકો. અરે 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 એને રોકો અરે કોઈ. અરે આ તો ખરેખર જાય હવે શું કરશું? અરે બાપ રે. અરે અરે ભગવાન. ચાલો. અરે અરે આ રોકો સાચે એમને. જઈ રહ્યા છે. અરે કોઈ રોકો. અરે હવે શું કરશું અરે. આપણે? અરે મૈયા. હે મૈયા, હવે શું થશે? અરે આ તો સાચે જ જઈ રહ્યા છે. આનું બહુ ભયંકર પરિણામ આવશે. મનસુખ, આ ડરાવે છે કે બહુ ભયંકર પરિણામ આવશે. ભયંકર એમના માટે હશે. તું ડર નહીં, ચાલ. હવે શું થશે? ગામમાં બહુ બદનામી થશે. નાના કાના, આ પ્રકારે ન જાઓ. અમે કોઈને કંઈ નહીં કહીએ. હા, અમે કોઈને કંઈ નહીં કહીએ. થોભો. ચાલ કૃષ્ણ, જોઈએ તેઓ શું કહે છે. હા હા, અમે કોઈને કંઈ નહીં કહીએ. અમારા વસ્ત્રો પાછા દઈ દે. સમજૂતી કરવા તૈયાર છો? હા. તો અમારી શરતો સાંભળી લો. બોલો. પહેલી શરત એ છે કે આજ પછી ક્યારે કોઈ ફરિયાદ લઈને યશોદા મૈયા પાસે નહીં જાઓ. બોલો, સ્વીકાર છે? હા, સ્વીકાર છે. પ્રતિદિન અમારા સર્વને માટે માખણ અને છાશ લઈને આવશો. બોલો, સ્વીકાર છે? હા, સ્વીકાર છે. પાછલી ફરિયાદો માટે કાન પકડીને ક્ષમા માંગો. અમને ક્ષમા કરી દો. ક્ષમા કરી દો. વચન દો કે ફરી કદી નિર્વસ્ત્ર થઈને નદીમાં સ્નાન નહીં કરો. અમે વચન આપીએ છીએ. 5 વાર ઉઠક બેઠક કરો. 1 2 3 4 5. હવે અમારા સેનાપતિને પ્રણામ કરો. પ્રણામ. કલ્યાણ હો. મૂકી દો સર્વના વસ્ત્રો. હવે ચાલો. પાછળ વળીને કોઈ નહીં જોતા. આંખો બંધ કરીને ચાલો. કેટલો લુચ્ચો છે. એક જ ચાલથી હરાવી દીધા આપણને. મને તો એની સામે હારવું પણ સારું લાગે છે. એની મોહિની જેવી છે. મને તો બહુ ગમી ગયું છે. એની સાથે પ્રતિદિન મેળાપ થશે. પરંતુ એના મિત્ર બહુ ધૂર્ત છે. તેઓ જ એને ઊંધી ચેતી વાતો શીખવે છે. અરે, તું તો એને પુત્રના રૂપમાં પ્રેમ કરે છે ને, તો પુત્રના સખાઓને પણ પ્રેમ કરતા શીખ. માની ગયા સેનાપતિજી. શું યોજના સૂજી તમને? એક જ દાવમાં માત કરી દીધા. આણે નહીં, એમને તો એમના પ્રેમે માત કર્યા. મનસુખ, પ્રેમ યુદ્ધ તો આવું જ હોય છે. આમાં જે હારે છે એ જ જીતે છે. સાચું કહ્યું પ્રભુ. प्रेम के पंथ पे रखी जो पाँव सौ प्रेम की रीत निराली बतावी मन भावन पर सब कुछ वार के हारे तो जीत का हर्ष मनावे प्रेम और भक्ति के संगम पे परमात्मा से हो एकात्म नहावे प्रेम नदी इतनी गहरी जो डूबे नहीं तो पार न जावे प्रेम नदी इतनी गहरी जो डूबे नहीं तो पार न जावे। જય શ્રી કૃષ્ણ. અહીં અમે ભગવાન શ્રી કૃષ્ણની શિશુલીલા અને બાળલીલાનું સમાપન કરીએ છીએ. અલગ અલગ પુરાણો અને મધ્યકાલીન ભક્ત કવિઓએ એમની બીજી ઘણી લીલાઓનું વર્ણન પણ કર્યું છે. પરંતુ સમય અને સાધનના અભાવે વિવશ થઈને અમે અહીં જ બાળલીલાનું સમાપન કરીએ છીએ. કેટલીક લીલાઓ અમે એટલે પણ છોડી દીધી છે કે અમારો સતત એ પ્રયાસ રહ્યો છે કે એ જ કથાવસ્તુ પ્રસ્તુત કરીએ જેનું પ્રમાણ ધર્મગ્રંથોમાં અથવા પ્રામાણિક ભક્ત સાહિત્યમાં મળી આવતું હોય.
આના અતિરિક્ત અમુક લીલાઓ એવી પણ છે જેની જ્ઞાનીઓ અને સંતોએ પોતપોતાના દૃષ્ટિકોણથી અલગ અલગ વ્યાખ્યા કરી છે. આવા અવસરે અમારે કયા રસ્તાને અપનાવવો એ નક્કી કરવા અમે પોતાનો જ માપદંડ બનાવી રાખ્યો છે. આવા અવસરે તો અમે આજના જનસાધારણની મનસ્થિતિ, એની ગ્રહણ શક્તિ, એની નૈતિક આવશ્યકતાઓ અને આજના સામાજિક પરિવેશમાં એની પર કઈ વાતની શું અસર થશે એ સર્વ વાતોને ધ્યાનમાં રાખીને એ જ રસ્તો અપનાવીએ છીએ જે સર્વને માટે હિતકર હોય અને જે સર્વને સહેલાઈથી સમજાઈ શકે. દાખલા તરીકે, જેમ કેટલાક સંતોએ વસ્ત્રહરણના પ્રસંગ માટે ખૂબ માર્મિક વ્યાખ્યા કરી છે કે આત્મા અને પરમાત્મા સાથેનો મેળાપ ત્યારે જ થઈ શકે જ્યારે એમની વચ્ચે સંસ્કાર અને વિચારોનો સુદ્ધા પાતળો પડદો ન રહી જાય. પરંતુ આ ધારાવાહિકને જોવાવાળા બાળક, વૃદ્ધ અને જનસાધારણ આ ગૂઢ વ્યાખ્યાને નહીં સમજી શકે. એટલે આ પ્રસંગ માટે અમે એ જ રસ્તો અપનાવ્યો છે જે આપણા યુગના મહાન ચિંતક શ્રી કે.એમ. મુનશીએ દેખાડ્યો છે. એમણે પોતાની કૃષ્ણ લીલામાં લખ્યું છે કે કૃષ્ણ અને ગોવાળિયાઓએ વસ્ત્ર એટલા માટે છુપાવ્યા હતા કેમ કે એ ગોપાંકનાઓએ એમની ફરિયાદ યશોદામાને કરી હતી અને બાળકો એનો બદલો લેવા માંગતા હતા. અમે પણ એ જ દર્શાવ્યું છે, જેનાથી શ્રી કૃષ્ણ અને એમના બાળ સખાઓનું ભોળ પણ વધુ ગમતીલું બની શકે. એક બીજી સમસ્યા પણ ક્યારેક આવે છે કે કોઈ વિશેષ લીલાનું વર્ણન કોઈ પ્રામાણિક ગ્રંથમાં ખૂબ સંક્ષેપમાં હોય છે. જેમ કે ફળ વેચવાવાળીનો પ્રસંગ ભાગવત મહાપુરાણના દશમ સ્કંદના 11મા અધ્યાયમાં ખૂબ જ સંક્ષેપમાં લખ્યો છે. પરંતુ અમારા મતે તો આવી જ મધુર લીલાઓ ભક્તોના પરમાનંદનો આધાર છે. એટલે જ્યારે જ્યારે અમને આવી મધુર લીલા સંક્ષેપમાં પણ મળી જાય તો અમે બીજો ગ્રંથ તપાસીને એ પ્રસંગનું પ્રામાણિક વિસ્તરિત રૂપ શોધીએ છીએ. આટલું કરવા છતાંય અમને સદા એક વાતનો આભાસ છે કે ભક્તજનોની તરસ સંતોષવા જતાં અમે એમની તરસ વધારી મૂકી છે. ભગવાન કરે કે આપની આ તરસ આ જ પ્રકારે પ્રતિદિન વધતી રહે. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ